આ જમીન વેચી નાખવાની છે, દઈ દેવાની છે મારા વાલા. તો તમે કેદીકના મને કહેતા હતા ને કે મારે નેશનલ હાઈવે ટચથી બીજું ખેતર જોઈએ અને જે પ્લોટિંગ પડે એવી જમીન જોઈએ, અને તમે તેવું પણ મને કહેતા હતા ને કે મારે નારિયેળીનો બગીચો જોઈએ થાય ને તેવી જમીન જોઈએ. તો મારા વાલા હું તમારી માટે બેસ્ટ અને સારામાં સારી જમીન લઈને આવ્યો છું, તે પણ સારી બાજુ ફૂલ રેસિડન્ટ અને બાજુમાં પ્લોટિંગ પણ પાડેલું છે. તો પહેલાં તો છે ને તમને આ જે વાડી છે ને તેની સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા. તો આ તમે જોવો ને તે પ્લોટિંગ છે અને આ વાડી છે, બરાબર. તો અહીંયા અત્યારે બાજરાનું વાવેતર છે, તો અહીંયા બાજરો વાવેલો છે તે પણ તમે જોઈ શકો. અને મારા વાલા જો આ તમે સામે જે કેર જુઓ ને કેર, બરાબર, તો અહીંયા જે ફાર્મ લાયક જમીન છે અને અહીં તમે જુઓ, બરાબર, અહીંયા ફૂલ રેસિડેન્ટ છે, આજુબાજુમાં કાંઈ રેસિડેન્ટમાં ઘટે નહીં. તો આમાં ચારેય બાજુ જો અત્યારે બાંધકામ ચાલુ છે તે પણ તમે જોઈ શકો, અને બાજુમાં પ્લોટિંગ પણ પાડેલું છે. તો તમારી માટે હું નાનામાં નાનો કટકો એટલે કે સાવ નાનો ટુકડો જમીનનો લઈને આવ્યો છું. તો ક્યાં લઈને આવ્યો? તો કે તમારી સિટીમાં, તમારા શહેરમાં. અને મારા વાલા એવું લોકેશન છે અને આજુ ફેરે તો તમારી માટે હું તડકતી ભડકતી ચીજ લઈને આવ્યો છું. તો પહેલાં તો તમે આ જે જમીન છે ને તેની સંપૂર્ણ વિઝિટ કરી લ્યો. અને આજુબાજુમાં નારિયેળીના બગીચા છે, કેરના બગીચા છે અને આજુબાજુમાં ફૂલ રેસિડેન્ટ છે. તો આવી જમીન તમે કેદીકના ગોતતા હતા ને, તો હું તમારા માટે બેસ્ટ અને સારામાં સારી જમીન લઈને આવ્યો છું, તે પણ ગડુ ગામનો સર્વે નંબર છે. અને મારા વાલા નેશનલ હાઈવેથી બીજું ખેતર છે, અને મારા વાલા રેલવે સ્ટેશન પણ નજીક, નેશનલ હાઈવે પણ નજીક. અને તમારે બિનખેતી કરવી હોય ને તો બિનખેતી થાય એમ છે, અને તમારે ખેતી કરવી હોય ને તો ખેતી થાય એમ છે. અને મારા વાલા કોઈ પણ જાતનો અહીંયા બિઝનેસ કરવો હોય ને તો અહીંયા તમે વેરહાઉસ બનાવી શકો, બરાબર. તમારે કોઈ પણ જાતનું પ્લોટિંગ કરવું હોય તો પ્લોટિંગ કરી શકો. અને માત્ર ને માત્ર નાનો ટુકડો એટલે કે 2.5 વીઘાનો કટકો હું તમારી માટે લઈને આવ્યો છું. અને તાલુકાની વાત કરીએ ને મારા વાલા, તો માળિયા તાલુકામાં આ જમીન આવેલી છે. અને જિલ્લાની વાત કરીએ ને મારા વાલા, તો જુનાગઢ જિલ્લામાં આ જમીન આવેલી છે. અને આવી જમીન બેસ્ટ જમીન, સારામાં સારી જમીન, ફૂલ લોકેશન અને કાંઈ ઘટે નહીં ને એવી જમીન જેને પણ લેવી હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. અને મારા વાલા ગળુ ગામનો સર્વે નંબર 2.5 વીઘાનો કટકો જેને પણ લેવો હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. તમારા કોઈ પણ વસ્તુની લેવેશ કરવી ને મારા વાલા તો અમારો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં, 97 266 15 065. અને આવું લોકેશન, આવી વાડી અને આવું પ્રાઇમ લોકેશન જેને પણ ગળુ ગામમાં લેવું હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા.